ઉપર માર્કેટ આવ્યું ને તો ભાઈ ખતરનાક લેવલનું બાઇંગ કરી શકીએ છીએ. મારા ખ્યાલમાં એક વસ્તુ છે કે માર્કેટમાં સારા સમાચાર છે. કયા? તો બેંક નિફ્ટી માટે છે. એ પણ હું તમને આગળ જ્યારે બેંક નિફ્ટીની વાત કરું ત્યારે હું તમને બતાવું. સો ભાઈ માર્કેટ તો ધડાધડ પડે છે. આવા માર્કેટમાં મારે શું કરવું? ભાગી જવું, ઇન્વેસ્ટમેન્ટ કરવું, ઊભું રહેવું, શું કરવું મને કંઈ ખબર નથી પડતી. તો દોસ્તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે આ વિડીયોમાં આપણે બધી વસ્તુને ડિટેલમાં રિસર્ચ કરવાના છીએ કે માર્કેટમાં પાસ્ટમાં કેવો ટ્રેન્ડ હતો ને અત્યારે આપણે શું કરી શકીએ, રિડેમ્પશન કરવું જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે શું કરવું જોઈએ. તમને બધા સવાલના જવાબ અહીંયાથી મળી જવાના છે. સો વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી જોજો, તમારા બધા ડાઉટ ક્લિયર થવાના છે. તો સૌથી પહેલાં આપણે એ વાત કરવાના છે કે નિફ્ટી અને બેંક નિફ્ટી શું કરી શકે છે અને કયા લેવલ ઉપરથી માર્કેટ મુવમેન્ટ આપી શકે છે. તો સૌથી પહેલા આપણે ચાર્ટ ઉપર આવી જઈને જોઈએ કે આ નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં આપણને શું લાગે છે. તમને શું લાગે છે એ તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો સૌથી પહેલા તમારી સામે નિફ્ટીનો ચાર્ટ ઓપન છે. સો નિફ્ટીના ચાર્ટમાં તમે જોવો ને ભાઈ, તો પહેલા આપણે લોંગ ટર્મનો ચાર્ટ જોઈએ. તો સપોઝ પ્રાઇસ ઉપર ગઈ, નીચે આવી, ઉપર ગઈ, નીચે આવી, ઉપર ગઈ, નીચે આવી. તો જે નીચે આવ્યું છે ને એને આપણે રિટ્રેસમેન્ટ કહેવાય. જો તમને રિટ્રેસમેન્ટના નાના શબ્દ નથી ખબર, સો આપણી ચેનલમાં તમને બધી ટાઈપના વિડીયો જોવા મળવાના છે. તમે ચેનલમાં જઈને બધી વસ્તુ જોઈ શકો છો. બિગિનરથી લઈને એડવાન્સ સુધી બધી જોવા મળશે. અને એનાથી પણ વધારે એડવાન્સ જોવું હોય તો tradeangle.com એ નીચે લખેલી છે વેબસાઇટ, તમે સર્ચ કરી શકો છો. અને પ્લે સ્ટોરમાં જશો ત્યાં પણ તમને એપ્લિકેશન મળી જશે, ત્યાંથી પણ તમે વિડીયો જોઈ શકો છો. હવે દોસ્તો અહીંયા વાત કરું નિફ્ટીની. તો નિફ્ટીના 3 ટાઈપના મેં અહીંયા ચાર્ટ લગાવ્યા છે. પહેલો છે મંથલી ચાર્ટ, બીજો છે વીકલી અને ત્રીજો છે ડેલી. મતલબ 3 ટાઈમ ફ્રેમમાં આપણને શું લાગે છે એ હું વાત કરવાનો. સો પહેલા વાત કરીએ આપણે લોંગ ટર્મની. તો લોંગ ટર્મમાં મને બુલિશ લાગે, કારણ કે હજી ટ્રેન્ડ તો અપ જ છે, હજી ટ્રેન્ડ ડાઉન થયો નથી. સો આ એક રિટ્રેસમેન્ટ હોઈ શકે. અહીંયાથી પ્રાઇસ ઉપર સાઈડ મુવમેન્ટ આપવાના ચાન્સીસ વેરી હાઈ છે, કારણ કે અહીંયા એક મંથલીનો ડિમાન્ડ ઝોન છે અને પ્લસ જો અહીંયા તમે વાત કરો ને તો અહીંયા પણ એક વીકલીનો પણ ડિમાન્ડ ઝોન છે. તો વીકલીનો ડિમાન્ડ ઝોન તો ક્રેશ કરે છે, મતલબ તોડી નાખે છે, અને પ્રાઇસ જો નીચે આવે છે તો હજી ભલે નીચે આવે, જો અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરીશ ને તો અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ નાખી શકું અને હું એસઆઈપી પણ કરી શકું. મતલબ જેટલું ડાઉન થાય એટલી એસઆઈપી પણ હું એડ કરી શકું છું. અને જો માર્કેટ આ લેવલ ઉપર આવ્યું, મતલબ 21,200 ઉપર માર્કેટ આવ્યું ને તો ભાઈ ખતરનાક લેવલનું બાઇંગ કરી શકીએ છીએ. કારણ કે અહીંયા એક તો ઓલરેડી માર્કેટે કેટલું ક્રેશ આપી દીધું હશે. અહીંયાથી આપણે જોઈએ ને તો જો 21,200 ઉપર આવે ને તો માર્કેટ 19% ડાઉન હશે ને ત્યારે માર્કેટ 21,200 ઉપર આવશે. હવે તમને પાસ્ટ ડેટાની વાત કરું તો આપણે ચાર્ટ ઉપર જ જોઈએ એટલે તમને વધારે આઈડિયા. આ જે ટાઈમ છે ને 2022નો, મતલબ ત્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ હતું. જો અહીંયાથી હાઈની વાત કરું ને હાઈથી લો 18% માર્કેટ ડાઉન ગયું હતું. રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું હતું ત્યારની વાત કરું તમને, ત્યારે પણ માર્કેટ ખાલી 18% ડાઉન ગયું હતું. પછી કોરોનાની વાત કરું તો કોરોનાનો આ છે 2020, તો એના હાઈથી લઈને લો હું માર્ક કરું ને 39% માર્કેટ ડાઉન હતું. પછી 2008ની મંદીની વાત કરું, આ 2008ની મંદી છે બરાબર. તો 2008ની મંદીની વાત કરું ને એના હાઈથી લઈને લો માર્ક કરીશ ને 65% માર્કેટ ડાઉન હતું. તો ભાઈ અત્યારે નથી કોરોના, નથી 2008ની મંદી, નથી હર્ષદ મહેતાનો સ્કેમ કે નથી રશિયા યુક્રેનનું યુદ્ધ, કોઈ વસ્તુ કાંઈ અત્યારે છે જ નહીં. બટ મારા ખ્યાલમાં એક વસ્તુ છે કે માર્કેટમાં સારા સમાચાર છે. કયા? તો બેંક નિફ્ટી માટે છે. એ પણ હું તમને આગળ જ્યારે બેંક નિફ્ટીની વાત કરું ત્યારે હું તમને બતાવીશ. સો હવે હું તમને એમ કહું કે અત્યારથી માર્કેટમાં અહીંથી શું લાગે. તો પહેલી વસ્તુ છે કે એક તો ડિમાન્ડ ઝોન ઉપર છે, બીજું વીકલી EMA 20 ઉપર માર્કેટ છે. સો અહીંયાથી માર્કેટ ઉપર જવાના ચાન્સીસ થોડાક વધારે છે. બટ જો અહીંથી ડાઉન આવે તો એક્સ્ટ્રા રૂપિયા નાખી શકીએ આપણે. બટ ખાલી એવું નથી કે ભાઈ અહીંયાથી રૂપિયા નાખી દેતા બધા નાખી દેવાના. ભાઈ અહીંયાથી થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરો, કટકે નાખો ને રૂપિયા. 21,100 સુધી માર્કેટમાં રૂપિયા નાખી શકો છો. બીજી વસ્તુ તમને વાત કરું ટ્રેન્ડની, તો વીકલીનો ટ્રેન્ડ ડાઉન છે, બટ લોંગ ટર્મનો ટ્રેન્ડ તો હજી અપ જ છે. તો વીકલીનો ટ્રેન્ડ ડાઉન છે એનો મતલબ કે હજી માર્કેટ થોડું ઘણું ડાઉન આવે તો એક્સ્ટ્રા રૂપિયા હું નાખી શકું છું. તો આની પહેલાંનો જ્યારે વિડીયો મૂક્યો હતો ને આ વિડીયો તમે જોવો ને એટલે તમને આઈડિયા આવશે કે ત્યારે મેં કીધું હતું કે જો વીકલીની વાત કરું તો વીકલીના આ લેવલ ઉપરથી મને એવું લાગતું હતું કે માર્કેટ નીચે આવશે તો આપણે એસઆઈપી વધારી શકીએ. એ મેં વાત કરી હતી, તમે જો આ વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે. બટ હવે શું કરવું જોઈએ? એ બધું ગયું ભાઈ, પણ હવે શું કરવું એ કહો ને સાહેબ. તો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ નખાય, હું અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ નાખીશ. બટ એક વસ્તુ તમને ખાસ કહું, આ કોઈ જાતનું રિકમેન્ડેશન નથી. આ ખાલી એજ્યુકેશન પર્પઝ માટે બતાવું છું કે અહીંથી આપણે શું કરી શકીએ. તો જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમે તમારા રિસ્ક ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને આનો વિડીયો પણ હું મૂકીશ જ્યારે માર્કેટ અહીંથી ઉપર જશે ત્યારે આનો પણ વિડીયો તમને આવી જશે. એટલો બધો કોન્ફિડન્સ શું કામ છું ને એ તમને આની પછીના વિડીયોમાં, મતલબ કે જ્યારે માર્કેટ ચાલશે ને ત્યારે હું તમને કહીશ કે એટલો બધો કોન્ફિડન્સ શા માટે હતો અને જે એડવાન્સ પ્રાઇસ એક્શન છે ને કઈ રીતે વર્ક કરે છે એ પણ હું તમને બતાવીશ. નાવ હવે બેંક નિફ્ટી આપણે જોઈએ. તો બેંક નિફ્ટીમાં મેં તમને કીધું હતું કે મને એવું લાગે છે કે સારા સમાચાર આવવાના શરૂ થશે. સો અમેરિકાએ અને બીજા અધર દેશે રેટ કટ કરવાનું ચાલુ કરી દીધું છે. સો રેટ કટ એટલે કે જે આપણી RBI રેટ વધાર્યા હતા કોરોના વખતે, કારણ કે મોંઘવારી વધી જાય ને એટલે રેટ વધારવા પડે, અને જ્યારે મોંઘવારી કાબૂમાં આવે ત્યારે રેટ કટ કરવા પડે. સો હવે રેટ કટ કરવાનું ચાલુ કરશે આપણી RBI.
તો બેંક નિફ્ટી માટે સારામાં સારા સમાચાર છે. ત્યારે બેંક નિફ્ટી તમારા હાથમાં નથી રહેવાનું. બટ જો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે ને તો એ પૂરેપૂરો લાભ આપણે લઈ શકશું. બટ જો અત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ નહીં કર્યું હોય તો જ્યારે માર્કેટમાં સારા સમાચાર આવે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરશું તો આપણી મોંઘી ખરીદી થશે. સો મને એવું લાગે છે કે અહીંથી માર્કેટ મૂવમેન્ટ આપશે, કારણ કે EMA 20 પણ અહીંયા છે અને વીકલીનું EMA 20 છે, પ્લસ મંથલીનો ડિમાન્ડ ઝોન છે. બટ આ જે મંથલીનો ડિમાન્ડ ઝોન છે ને એકવાર ટેસ્ટ થઈ ગયેલો છે. મતલબ અહીંયા તમે જુઓ ને, જ્યારે આપણે લોકસભાનું ઇલેક્શનનું રિઝલ્ટ હતું ત્યારે માર્કેટ અહીંયાથી મૂવમેન્ટ આપ્યું હતું, કારણ કે આ ઝોન ઉપરથી તમે જોઈ શકો આ કેન્ડલ કવડી બની હતી. હવે આ કેન્ડલ કવડી હતી એનું વીક તમે ખાલી જુઓ ને તો આ ઝોનથી માર્કેટે 10% મૂવમેન્ટ આપ્યું હતું. મતલબ એક જ વીકમાં 10% મૂવમેન્ટ આપ્યું હતું. તો અહીંયાથી માર્કેટ ઉપર જવાના ચાન્સીસ છે. પ્લસ જો અહીંયા આપણને રેટ કટ મળી જશે તો અહીંયાથી ધાસુ માર્કેટ ચાલવાનું છે. સો અહીંયાથી કઈ રીતે હું બાય કરવાનો, તો અહીંયાથી પહેલાં રૂપિયા નાખવાનું શરૂ કરવાનું છે અને માર્કેટ જો આ લેવલ સુધી મતલબ 44,500 સુધી માર્કેટ આવે ને ત્યાં સુધી હું SIP પણ કરી શકું અથવા એડિશનલ એક્સ્ટ્રા લમસમ પણ હું નાખી શકું. સો આવી રીતે હું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છું. સો તમે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છો તમે કોમેન્ટ બોક્સમાં લખીને મને બતાવી શકો છો કે હું કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છું. અને જ્યારે માર્કેટ ચાલશે ત્યારે પણ આનો પણ હું વિડીયો મૂકીશ કે કઈ રીતે માર્કેટ અહીંથી ચાલ્યું હતું, એનું રીઝન શું હતું અને કઈ રીતે સુપર એડવાન્સ પ્રાઇઝ એક્શન વર્ક કરે છે. સો તમારે સ્ટોક વિશે પણ જાણવું છે કે સ્ટોકમાં કઈ રીતનું પ્રાઇઝ એક્શન હોઈ શકે છે, તો તમે સ્ટોક મને નીચે કોમેન્ટમાં લખી શકો છો. હું ટ્રાય કરીશ કે એ સ્ટોકને પણ હું વિડીયોમાં કવર કરું. સો દોસ્તો આ વિડીયોમાં એટલું, મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.